વડોદરાના અંકોડિયા ગામની સીમમાં ઝાડીઓમાંથી મળી આવેલ યુવતીના મૃતદેહ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ તેના હત્યારા પ્રેમીની ધરપકડ કરી છે। મુજ મહુડા ગામની રહેવાસી અને મહેંદી આર્ટિસ્ટ દિવ્યા પરમારની હત્યા તેના જ પ્રેમી રોહન વણકરે કરી હતી। રોહનને દિવ્યા પર શંકા હોવાથી તેણે તેને અંકોડિયા વિસ્તારમાં બોલાવી, જ્યાં ઉગ્ર બોલાચાલી બાદ આવેશમાં આવી રોહને કોમ્પ્યુટર વાયર વડે દિવ્યાનું ગળું દબાવી દીધું। પાપ છુપાવવા માટે તેણે લાશને ચાદરમાં વીંટાવી અને ઝાડીઓમાં ફેંકી દીધી હતી। પોલીસ અને એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને દબોચી લીધો। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઘટના સ્થળે તેને લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું, જેમાં આરોપીએ હત્યા કેવી રીતે કરી અને પુરાવા છુપાવવા શું પ્રયાસો કર્યા તેની વિગતો આપી હતી। ગઈ 4 મઈ 2026ની રોજ વડોદરા જિલ્લાના વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના આકોડિયા ગામની સીમની અંદર એક અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી મળેલી હતી। ડેડ બોડીની પોઝિશનને જોઈને પોલીસે લાગ્યું કે આ મર્ડરનો બનાવ છે અને તાત્કાલિક એની અંદર મર્ડરની એક એફઆઈઆર દાખલ થઈ છે। હવે આની અંદર અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી કોની છે તેને શોધવા માટે અને આનું મર્ડરર કોણ છે તેને શોધવા માટે બે અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવી અને બંને દિશાની અંદર તપાસ હાથ ધરવામાં આવી। સીસીટીવી તપાસવામાં આવ્યા, સીડીઆર ટાવર ડમ્પ એનાલિસિસ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું। આ વખતે આ ક્રાઇમની અંદર સીન ઓફ ક્રાઇમ તરફથી એક પોલીસે ચાદર મળી હતી। તે ચાદરની અંદર એક ડીમાર્ટનું બારકોડ લાગેલો હતો, જો કે એકદમ જ નવો લાગતો હતો, જેનાથી એ પોલીસનો અંદાજો આવ્યો કે ભાઈ કદાચ આ ચાદર જો છે તે મર્ડરના 1 કે 2 દિવસ અગાઉ જ ખરીદવામાં આવી હશે। તેને અનુસંધાનમાં લઈને અમે ડીમાર્ટમાંથી 9 જેટલા શકમંદો આઈડેન્ટિફાઈ થયા અને એના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા બરામદ કરવામાં આવ્યા। બંને લોકો જો છે એકબીજાના મિત્ર છે, બંને લોકો એકબીજા સાથે રિલેશનશિપમાં છે અને 10-15 દિવસથી એકબીજા સાથે ઝઘડો ચાલતો હોય છે, તો કોઈ પણ બળજબરીપૂર્વકથી ત્યાં લઈ જવામાં આવે એવી રીતેની હકીકત પ્રસ્થાપિત થાય નથી। અને પોલીસ દ્વારા જો સીસીટીવી ફૂટેજીસ છે એની અંદર આ છોકરી આ અક્યુઝની પાછળ જ જુપિટર ઉપર બેસેલી છે તે ફૂટેજીસ પોલીસે ક્લિયર કટ મળી ગયા છે। હત્યા કરવાનું કારણ જો છે અક્યુઝડે આ લાગ્યું કે ભાઈ આ છોકરી એમને છોડીને કોઈ બીજા છોકરા સાથે જતી રહેશે, તેના ભયના કારણે એમની હત્યા કરી।